આ છે મારા એક્ઝામના દિવસોની કહાની। મને છે ને એટલો ઢળઢળિયો છે ને આ ભણવાનો જો હું સવારમાં 4 વાગ્યામાં ઉઠીને છે ને વાંચવા બેસી ગઈ છું અને થિયરીના પેપરમાં હું લખીને વાંચું છું અને મારા અક્ષર તો જો અરે ના એવું નથી, તો મારા મન ઉપર આધાર હોય। મને છે ને મજા આવે ને હું એવા અક્ષર કરું, એવું કાંઈ ન હોય। અને ના હું કાંઈ ભણેશ્વરી નથી, આ તો છે ને પછી કંઈ વાંચ્યું ના હોય એટલે છેલ્લે 2 કલાકમાં જે ભેગું થાય ને ભેગું કરીને લખી નાખવાનું હોય। બાકી છેલ્લે આપણે ઓપ્શન તો છે ફાંકાચીકી વાળો, તો ફાંકાચીકી કરી નાખવાની। હું વાંચતી હતી જ ને એટલી વારમાં આવા છે ને આવા માર્ગદર્શન આપે છે, આહાર ને ખોરાક। હવે એના માર્ગદર્શન લેવાના હોય, મન પડે એ ખાઈ પીને મોજ કરવાનું હોય। આમ કાંઈ હોય આપણે રેડી થઈ ગયા હતા એક્ઝામ માટે। અહીંયા કવર ને મારી વોચ ને અહીંયા છે ને મારી નેલ પેન્ટ ને બધું સિલ્વર હતું ને મેચિંગ થઈ ગયું। મેચિંગ મારીને આપણે નીકળી ગયા ખાડા લઈને છે ને એક્ઝામ આપવા માટે। તો આપણે છે ને જતા હતા બરાબર, અને આ છે ને જામનગરમાં આવે છે ને મસ્ત નવો બ્રિજ બની ગયું છે, તો આ જોવાની નજારો બહુ મજા આવે અહીંથી નીકળવાની। મને આ રસ્તો તો બહુ ગમી ગયો અને પહોંચીને આવા નજારા જોવા મળે। યાર સ્કૂલના દિવસો યાદ આવી ગયા। એ દિવસોને યાદ કરતાં પાછું જોયું તો અરે પાછું બહુ યાદ આવે છે સ્કૂલમાં। અને અહીંયા પહોંચી તો મને એકને જ સાચન ઢળ્યો છે, હજી કોઈ એટલે કોઈ નથી આવ્યું। આમ તો જો ઉઠીને દોડી આવી છું હું અહીંયા, શું એટલી કામ છે। હજી હું વાંચવા બેઠી હતી, કાંઈ વાંધો નહીં હાલો ને ડિસ્ટર્બ ના થાય। હજી વાંચતી હતી ઊંચું અપાડીને જોયું તો અહીંયા મેં તો મેળો જામી ગયો એટલી વારમાં બધાય આવી ગયા અને પછી બેલ પડી ગયો અને આપણે નીકળી ગયા પેપર આપવા માટે। ફટાફટ પેપર લખીને જોયું તો છેલ્લે હું જ વધી હતી, એ બધા ક્લાસ ખાલી થઈ ગયા હતા। હોશિયાર છું ને બહુ એટલે લખવામાં ટાઈમ ઘટે, તો આપણે છે ને આપણા ઘર તરફ નીકળી વળ્યા હતા।